રાજ્યની જનતાને જણાવવું છે, અમે કંઈ એ પ્રકારના કાવા દાવા કરીને કોઈને લાલચ આપીને કશું કરતા નથી, પણ અમિતભાઈ પોતે સ્વીકાર્યું છે કે એનો માલ એ બધો બગડી ગયેલો છે, એ ખરીદાઈ જાય એવો છે. એટલે અમિતભાઈ આગળમાં પણ તમે ધ્યાન રાખજો, તમારો માલ તમારે સાચવવાનો છે. કાલ સવારે કંઈ બને, કાલ સવારે કંઈ બને તો એ ભાજપ ઉપર દોષારોપણ ન કરે. એમણે સ્વીકાર્યું, મને આનંદ થયો કે એમની વકલો બધી બગડી ગયેલી છે. અમે હાલાક એવું નથી કર્યું. નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર વિકાસની એ લોકો કોંગ્રેસનો વિચાર છોડીને ભાજપમાં આવે છે. અમે અમારો વિચાર નથી છોડતા. નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ સ્વીકારીને આવે છે. ધારાસભ્યો જે પ્રતિનિધિ બન્યા છે એ ધારાસભ્ય પદ કોંગ્રેસને પાછું આપીને આવે છે અને પછી જનતા જનાર્દનની સહી લે છે. જનતા જનાર્દન એમાં સહી કરે છે. અમે અમારું મેરિટ જાળવી રાખ્યું છે. એમણે એમનું મેરિટ જાળવી રાખવાની આવશ્યકતા છે. અમને સલાહ આપવાની જરૂર નથી. લોકો ખરાબ હતા તો લીધા શું કરવા? તમે કહો છો, નેતૃત્વમાં એટલું બધું લોકોને વિશ્વાસ હતો તો તમારી પાર્ટીમાં અનેક લોકો એવા છે કે જે 50 વર્ષથી નરેન્દ્રભાઈ મોદી ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ કહી રહ્યા છે. એમને શું કામ મંત્રી નથી બનાવતા? ચોટીલાના ધારાસભ્ય માજી એમને લઈ ગયા, લાલજીભાઈને લઈ ગયા. ભાજપ વાળા ખૂબ સંપર્કમાં છે. અમે તો બધાને લઈ લેવાના છીએ. ત્યારે તમે રાજી થતા હતા અને તમારામાંથી જાય છે ત્યારે ભાજપ પર દોષારોપણ કરો છો. તો તમે ભાજપમાંથી કોઈ આવે ને નહીં લો એની જાહેરાત કરો. ભાજપમાંથી કોઈ આવે એમને નહીં લો એની જાહેરાત કરો. હું નથી કરતો. હું કહીશ કે જ્યાંથી પણ આવશે, કોંગ્રેસ હોય, અન્ય લોકો હોય, સામાજિક લોકો હોય, ધાર્મિક સંપ્રદાયના લોકો હોય, વેપારી લોકો હોય, આ બધાને અમે લઈશું ભાઈ. મીડિયાની વચ્ચે કહીએ છીએ. હું અપેક્ષા રાખું છું કે અમિતભાઈ જાહેરાત કરે કે ભાજપમાંથી કોઈ આવે તેને નહીં લે. અમે ક્યારે કોઈને કીધું જ નથી કે આ બગડેલો માલ હતો. તમારું સ્ટેટમેન્ટ છે. એમણે કીધું કે બગડેલો માલ હતો કે તમારા લોકો ખરીદાઈ જાય છે. અમે ખરીદતા નથી. તમે બોલ્યા કોંગ્રેસના ધારાસભ્ય તમે સ્વીકાર્યું છે. જેલમાં જાય તો ખરાબ થઈ જાય. અને એક પરસોત્તમભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તો સારા થઈ જાય અને એમના પૂર્વ મંત્રીને ટિકિટ ના મળે, જાડેજા જેવા સિનિયર માણસને ટિકિટ ના મળે અને જે કોંગ્રેસમાં હતા, જેલમાં ગયા ત્યારે ખૂબ ખરાબ હતા, ભાજપમાં ગયા એટલે ગંગા નાહી લીધી અને એમને ટિકિટ આપવામાં આવે એવું રાજકારણ. મારે કહેવું છે, મારે થોડી ગળાની તકલીફ છે દોડાદોડીના કારણે. કારણ કે કોંગ્રેસ તો ક્યાંય ફિલ્ડમાં જવાનું હોતું નથી. 6 મહિનાથી કે 8 મહિનાથી કોઈ ફિલ્ડમાં કામ કર્યું હોય એવું મને દેખાતું નથી. મારા ભાજપના કાર્યકર્તાઓના આગેવાનો સતત ફિલ્ડમાં રમે છે. ચૂંટણી છે એવું જ ખબર નથી પડતી. કોંગ્રેસે વોકઓવર આપી દીધો હોય એ સ્થિતિ રાજ્યમાં નિર્માણ થઈ રહી છે અમિતભાઈ. અને એમણે વાત કરી તો જે લોકોને અમે લીધા છે એમણે રાજીનામું આપીને છેવટે લોકશાહીની વ્યવસ્થા જે બની છે એમાં મત લેવાનો છે. વિદ્યુતભાઈ પણ મારી વાત સાથે સંમત થશે. રાજીનામું આપીને લોકોના મત લઈને ચૂંટાવાના છે અને એ ચૂંટાણા પછી જનતા જનાર્દનની સહી મળવાની છે. એટલે મને એવું લાગે છે કે એ પ્રકારની વાતો કરવાની એમને આવશ્યકતા નથી રહેતી. જે કાંઈ લોકો અહીંયા આવ્યા છે એ રાજીનામું આપીને આવ્યા છે અને એમનામાં જ્યારે આવતા હોય ત્યારે રાજી થતા હતા. રાજીવ સાતવ પણ અમારામાં બહુ સંપર્કમાં છે. અરે ભાઈ, રાજનીતિ છે. જેને જે આવવું બિલકુલ નહીં. પ્રજાનો મત લેવા જઈ રહ્યા છે. પ્રજા સર્વોપરી છે લોકશાહીમાં. પ્રજાનો જે મત હશે, જે ચુકાદો હશે એ અમે સ્વીકારીશું. પણ એમનું એમને પાછું આપીને આવ્યા છે. હવે એમને તો તકલીફો થાય છે કારણ કે અમે તો કુંવરજીભાઈ આવ્યા ત્યારે પણ આખી ફોજ લાગી હતી. અમે હવે ત્યાં અમારા જ મતો છે, અમારું જ ત્યાં બધું છે. વ્યક્તિના કારણે નથી. 10,000